જૂનાગઢના કેશોદની શેરગઢ સીમમાં શાળા અનોખા અધ્યાયના કારણે ચર્ચામાં આવ્યું। શું છે સમગ્ર અહેવાલ જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। જૂનાગઢના કેશોદની શેરગઢ સીમ શાળા અનોખા અધ્યયનના કારણે ચર્ચામાં છવાઈ છે, જેમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને વર્કશીટ આધારિત અધ્યયન અને પરીક્ષા માટે તૈયારીઓ કરાવવામાં આવી રહી છે। જૂનાગઢની આ એકમાત્ર એવી શાળા છે જેની શિક્ષણ પદ્ધતિની રાજ્ય સરકારે પણ નોંધ લીધી છે। વર્ષ 1996માં ખેડૂતો અને ખેતમજૂરોના બાળકો અભ્યાસથી વંચિત ન રહે તે માટે જીવરાજભાઈ વિરાણીએ તેમનું મકાન બાળકોના શિક્ષણ માટે વિનામૂલ્યે આપીને શિક્ષણના ધામની શરૂઆત કરી હતી। એવું લાગે કે ભાઈ સીમ શાળા એટલે કે બહુ નાની એવી શાળા હોય, પણ અમારી શાળા છે એ એસઓઈ સ્કૂલ છે, લાઇટ હાઉસમાં પસંદ થયેલી છે અને અત્યારે 240 જેટલી સંખ્યા છે કે ભાઈ વર્કશીટ હશે તો બાળકોને ઘણું ખરું છે એ આપણે એને પ્રત્યક્ષ શિક્ષણ જેવું છે એ શિક્ષણ આપી શકશું એમ। એટલે પછી જ્યારેથી પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ થયું ત્યાર પછી પણ વાલીઓ તરફથી એવા પ્રતિભાવો મળ્યા કે આ વર્કશીટ છે એનાથી છે એ બાળકોમાં ઘણું બધું છે એ અપડેટ થયું છે, શિક્ષણનું લેવલ, એનું રાઇટિંગ, એના પેપર ભરવાની સ્ટાઇલ, આ બધું છે એ એનાથી ખાસ કરીને છે એ અપડેટ થયું છે। અહીંયા ક્રમસર અભ્યાસ ચાલે છે, પછી કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ટીવી વગેરે બધું કરાવે છે અને અધર એક્ટિવિટી પણ કરાવે છે। જો કે આસપાસના 7 થી વધુ ગામોના વિદ્યાર્થીઓ સીમ શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે। વર્કશીટથી અભ્યાસ કરાવતા બાળકોના શિક્ષણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે। તેમજ ધોરણ 1 અને 2ના બાળકોની કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી, જેથી આવા બાળકો ત્રીજા ધોરણમાં પરીક્ષા આપવા માટે માનસિક રૂપે તૈયાર થઈ જતા હોય છે। તેમજ વારંવાર કરવામાં આવતા મહાવરાથી વિદ્યાર્થીઓની લેખન શક્તિમાં સુધારો થતો જોવા મળે છે। સાથે અમે અનેક એવી પ્રવૃત્તિઓ છે તે કરાવીએ છીએ। બાલ મેળો છે, લાઈફ સ્કિલ છે, સ્વચ્છતા કાર્યક્રમ છે। સાથે અમને સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમને સ્વચ્છતા એવોર્ડ પણ મળેલો છે। સાથે સીએમ સાહેબે પણ ત્યાંથી છે તે અમને નોંધ લીધી છે। અહીંયા ખૂબ સરસ વાતાવરણ છે, અહીંયા વર્કશીટનું શિક્ષણ આપે છે, અહીંના સ્ટાફ બધા ઉત્સાહી છે, અહીંયા મધ્યાહન ભોજન ખૂબ સરસ હોય છે, ઇતર એક્ટિવિટી કરાવે છે। અહીંયા શાળામાં બાળકને શિક્ષણની સાથે વ્યક્તિગત વિકાસની દિશામાં પણ આગળ વધારવામાં આવે છે। બાળકોની ક્રિયાત્મક શક્તિ બહાર આવે તે માટે વિદ્યાર્થીઓને તેમની રુચિ અનુસાર મનગમતી પ્રવૃત્તિ કરવા દેવાની પણ એક વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી। આ ઉપરાંત બાળકો સતત પ્રવૃત્તિમાં રહે તે માટે શાળામાં વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે। બાળકોને વ્યક્તિત્વ વિકાસ સાથે શિક્ષણ આપતી આ શાળાને રાજ્યની સરકારે પણ ખૂબ જ બિરદાવી છે। ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।